જોઈ લો મારા બે દીકરા અને મારી ઘરવાળી કેવા ગામડે જલસા કરે છે અને હું અહીંયા બેડમાં વળકું છું. એની વાત જય સ્વામિનારાયણ રેડી થઈને ભાઈ નાસ્તો કરવા બેઠા તો પહેલા જય શ્રી કૃષ્ણ કરી અમારા ભાઈ તિલક કરવાનું ચાલુ કરી દીધેલું છે. હવે જોઈએ કેટલો ટાઈમ રહે. કેયુરભાઈ સાગરભાઈ ને ચિરાગ જાય છે કીમ બાજુ એક બિઝનેસ વિઝિટ અને દિલીપભાઈ ને હું આવી ગયા વિપુલભાઈ ને ત્યાં ઉઠાડવા માટે ઉઠ્યા નહીં તો આવી ગયા નીચે બાકડે. પ્રમુખ આવે છે મુદ્દો લઈને. પછી તો મયુરભાઈ ની સાથે પણ થોડીક મીટિંગ કરી. વિપુલભાઈ ઉઠ્યા તો એને મળવા આવી ગયો. ત્યાંથી હું ઘરે ગયો ને દિલીપભાઈ ને ત્યાં માહોલ હતો ભાઈ જબરદસ્ત મજા પડી ગઈ. થોડીક વાર ઉભો રહ્યો પણ તોય જલસો પડી ગયો. મોજે મોજ. અને વિપુલભાઈ નું એક કામ હતું કતારગામ એ પતાવવા માટે હું નીકળી ગયો. ઘરે આવીને રોંઢાની ચા પીધી અને નીચે આવી ગયા. નીચે ક્રિકેટ રમતા છોકરાઓ તો એની જોડે થોડી વાર ક્રિકેટ રમી અને કેરુબેન ચિરાગ ને એ લોકો જાય છે હવે ફાર્મમાં. હું નથી જતો બીકોઝ મારે કાલે છે કામ. અને મયુરભાઈ હતા ગામડે તેની સાથે સોડા પીધી અને સાંજે મહેશભાઈ ત્યાં ભાખરી ચટણી નો આનંદ લીધો ભાઈ અને બટેકા પુવાની મોજ. હવે વિપુલભાઈ ને એ લોકો ફેમિલીમાં જાય છે ઋષિકેશ તો અમે એને સ્ટેશન ડ્રોપ કરવા માટે જઈએ છીએ અને ગાડી ખચોખચ ભરી દીધી છે અને પહોંચી ગયા સ્ટેશન ને વિપુલભાઈ ને હેપી જર્ની કહીને અને હવે અમે ગંગા આરતી કરીશું. નીચે આવી ગયા સોસાયટીમાં બેઠા ઓટલે અને ઘરે આવીને ભગવાનને પોતે વિડાન બાય બાય જય સ્વામિનારાયણ.